આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે કે જેનું શરણ અમે ગ્રહણ કરીએ? કે પૂતનાજી પૂતનાને પણ માં ગણીને એને સદગતિ આપી છે, તો આટલું દયાળુ કોણ છે કે જેનું શરણ અમે ગ્રહણ કરીએ? તો આ બે શ્લોક છે એ સુખદેવજી મહારાજના કે શિષ્યો કહે છે કે આ તો ખાલી 2 શ્લોક છે, આવા તો 18,000 શ્લોકનું પુરાણ તમારા પિતાજી વેદવ્યાસજી બનાવ્યું છે, ભાગવત પુરાણના આ શ્લોકો છે, તો તમે એમની પાસે જાઓ. અને સુખદેવજી મહારાજ છે વેદવ્યાસજી પાસે આ ભાગવત ધર્મનો ઉપદેશ ભણવા માટે જાય છે. એમાં કીધું કે જ્ઞાનના ગુરુ છે એ કોણ છે? તો કે વેદવ્યાસજી છે સુખદેવજી મહારાજના. તો વેદવ્યાસજી એ સુખદેવજી મહારાજના વિદ્યાભ્યાસ કરાવે ભાગવતનો. પછી આગળ મહાભારતની કથા છે કે કૌરવ પાંડવનું યુદ્ધ પૂરું થયું, કૌરવ 99 ભાઈઓ મરી ગયા છે અને 100મો કોણ બાકી છે? દુર્યોધન બાકી છે. દુર્યોધન મૂર્છિત થઈને પડ્યો છે અને એનો મિત્ર ત્યાં આવે છે અશ્વત્થામા. અશ્વત્થામા એમ કહે છે કે અશ્વત્થામાને દુર્યોધન કહે છે કે મિત્ર, મારા 99 ભાઈઓ મરી ગયા, હું પણ મરી જઈશ એટલે મારો પરાજય થશે. મને એ વાતનું દુઃખ નથી મારા 99 ભાઈઓ મરી ગયા, પણ મને એ વાતનું વધારે દુઃખ છે કે મારા 99 ભાઈઓ મરી ગયા અને એમના 100માંથી એમના 5માંથી એક પણ મર્યો નહીં. અમારે 100 મરી જઈશું અને એમના 5માંથી એક પણ મર્યો નહીં, એ વાતનું મને દુઃખ છે. એટલે અશ્વત્થામા કહે છે કે મિત્ર તું ચિંતા ના કરીશ, હમણાં જ જઉં છું અને 5 પાંડવોના મસ્તક કાપીને લઈ આવ્યું. અડધી રાતે હું જઉં છું 5 પાંડવોના મસ્તક કાપીને લઈ આવ્યું. 5 પાંડવોના મસ્તક કાપવા માટે જાય છે, પણ જેને રામ રાખે કોણ મારે? લીલાધર આવે છે અને 5 પાંડવોને ઉઠાડે છે કે ચલો અત્યારે નક્ષત્ર ચોગડ્યું સારું છે, અત્યારે નદીએ સ્નાન કરવા માતમ છે, ચલો નદીએ સ્નાન કરવા માટે અડધી રાત્રે નદીએ સ્નાન કરવા માટે લઈ જાય છે. પાંડવોની એક વસ્તુ બહુ સારી હતી કે ભગવાન કહે ને એટલે પછી પોતાની બુદ્ધિ દોડાવે નહીં. ભગવાન કીધું ચલો નાવા, એટલે પછી ઊભા થઈને નાવા જતા રહ્યા. તમે વિચાર કરો આપણને ભગવાન આવે હે અને કહે કે અત્યારે અડધી રાતે આપણે ઉઠાડાવી તો કે અત્યારે નક્ષત્ર ચોગડ્યું સારું છે, અત્યારે નદીએ સ્નાન કરવા જાય, તો આપણે શું પૂછીએ? ભગવાન કેટલા ઘણી ચોગડ્યું છે, બીજું ચોગડ્યું જોઈ લેજો, 1 કલાક ઊંઘવા દો, જઈ ઊંઘવા દો. આપણે આપણી બુદ્ધિ દોડાઈએ. આ લોકો પોતાની દ્રૌપદી, કુંતા માતા અને પાંડવ આ બધા એક વસ્તુ બહુ છે કે ભગવાન કહે ને પોતાની બુદ્ધિ દોડાવવાની નહીં. એટલે પેલા 5 પાંડવો સ્નાન કરવા માટે જતા રહ્યા. 5 પાંડવના પુત્રો સુતા છે. અશ્વત્થામા 5 પાંડવના પુત્રોના મસ્તક કાપ્યા. મસ્તક કાપીને ચોટલીથી પકડીને લઈ ગયા દુર્યોધન પાસે. માથે ચોટલીથી પકડીને લઈ ગયા છે અને પેલા ખોપડીઓ ખખડાઈને જોઈ તો ખોપડીઓ પોચી છે. દુર્યોધન ખબર પડી કે આટલી પોચી ખોપડી છે એ વૃકોદર ભીમ કે મહાપરાક્રમી અર્જુનની હોઈ શકે નહીં. અજવાળું કહીને જોયું એટલે દુર્યોધન છે અશ્વત્થામાને ઠપકો આપે છે કે મિત્ર તે આ શું કર્યું? તો તે મને ધૃણ આવ્યું કામ કર્યું છે, તે તમારા વંશનું નિકંદન કાઢી નાખ્યું, હે ત્યાં પાંડવનો વંશ પૂરો કરી નાખ્યો. અને આ બાજુ પાંડવ પાછા આવે ત્યારે દ્રૌપદી કલ્પાંત કરી રહ્યા છે. એટલે અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને કહે છે કે મારો રથ છે એ મારા બાળકોના હત્યારા તરફ જાય, મારા બાળ હત્યારા તરફ તમે રથ જવા દો. કૃષ્ણ ભગવાન અર્જુન બંને રથમાં બેસીને અશ્વત્થામા તરફ આવી રહ્યા છે. અશ્વત્થામા તરફ આવી રહ્યા છે એટલે અશ્વત્થામા જોયું કે હવે હું બચી શકીશ નહીં. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. સામે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ બંને બ્રહ્માસ્ત્ર ટકરી જતો પૃથ્વીનો વિનાશ થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે અશ્વત્થામા તું તારું બ્રહ્માસ્ત્ર પાછું વાળે, અર્જુન તો તું તારું બ્રહ્માસ્ત્ર પાછું વાળે. અર્જુને પાછા વાળતા આવડે છે પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછા વાળતા આવડતું નથી. એટલે અર્જુને બંને આ બ્રહ્માસ્ત્ર પાછા વાળ્યા અને અશ્વત્થામાને બંદી બનીને આજે દ્રૌપદી પાસે લઈને આવ્યા છે. દ્રૌપદી પાસે લઈને અને દ્રૌપદી છે એ દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી દોડતી આવે છે અને કહે છે કે મારા આંગણે તમે બ્રાહ્મણનું અપમાન કરશો નહીં. અર્જુન તમે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન કરશો નહીં. તમે શા માટે ભૂલી જાઓ છો કે અશ્વત્થામા જે આપણો ગુરુપુત્ર છે, હે તમારો ગુરુપુત્ર છે. દ્રોણાચાર્ય જે વિદ્યા એમના પુત્ર નથી શીખવી એ તમને શીખવી છે. અને તમે જો આને મારશો ને તો પણ મારા 5માંથી એક પણ પુત્ર પાછો આવવાનો નથી. ઉલટાની એક માતાજી વધારે પુત્ર વિહોણી થશે. અને પુત્ર વિહોણવાનું શું દુઃખ છે એ મારાથી વધારે કોઈ જાણતું નથી. ત્યાં મેં 5 પુત્રો ખોયા છે એટલે મારાથી વધારે કોઈ જાણતું નથી કે પુત્ર વિહોણવાનું શું દુઃખ છે. અને હે અર્જુન, મારા તો તમે 7 આધાર છો. તમે 5 પાંડવ છો, કુંતા માતા, કૃષ્ણ ભગવાન 7 આધાર છો. જ્યારે માતા ગૌતમી છે ને એ તો નિરાધાર થઈ જશે. જો માન નાખશો નિરાધાર થઈ જશે. જો આપણે કોઈના આશીર્વાદ ના લીધે કંઈ વાંધો નહીં, પણ કોઈના નિશાસા લેવા નહીં. આપણે આશીર્વાદ ના લઈ કંઈ વાંધો નહીં, નિશાસા લઈએ એવું કામ કરીએ નહીં. વેરથી વેર વધે છે, નિર્વેદી વેરની શાંતિ થાય છે. તમે એને મારશો નહીં. એટલામાં ઉપરાવડે છે ત્યારે ભીમ આવે છે. ભીમ કહે છે કે અર્જુન, આ બા હત્યારા ઉપર દયા છે નહીં કરાય. મનુસ્મૃતિમાં કીધું કે આત્તા એને મારવામાં પાપ લાગતું નથી, તું એને મારી નાખ. પણ કૃષ્ણ ભગવાન વચમાં આવે છે અને અર્જુનને સમજાવે છે કે તું એને મારીશ નહીં. દ્રૌપદી કહે છે એ વાત સાચી છે, પણ ભીમ પાછો ઉશ્કેરે છે કે જો તું એને નહીં મારતા એ પ્રતિજ્ઞાનું શું થશે? તે કીધું મારા બા હત્યારાને માર નાખીશ. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે બ્રાહ્મણનું અપમાન કંઈ કાઢી મૂકે એ પણ એના માટે મનતું તું એનું અપમાન કંઈ કાઢી મૂક. એટલે અર્જુન છે એ અશ્વત્થામાના માથામાં મણી કાઢી નાખે છે, એના કેસ ઉતારે, દાઢી મૂછ કાઢી નાખે છે અને એને
માથામાં મણી કાઢી નાખે. કૃષ્ણ પણ આવે છે અને અશ્વત્થામાને કહે છે કે ભલે તે પાંડવનો વંશ પૂરો કરી નાખ્યો, હું તને એવો શ્રાપ આપું છું. આ આશીર્વાદ નથી પણ શ્રાપ છે કે તું ચિરંજીવી રહીશ. અશ્વત્થામા ચિરંજીવી છે પણ એ આશીર્વાદ નહીં, શ્રાપ છે. અને તને એવું જીવન આપું છું કે તને તારા જીવનથી ધૃણા થશે. તને જ્યાંથી તારો મણી કાઢ્યો છે ને ત્યાં તને નિત્ય રુધિર અને પરુ વહેતું રહેશે. ત્યાંથી તને રુધિર અને લોહી અને પરુ નીકળે એટલે તને તો તારા જીવનથી ધૃણા થશે, પછી તારા દર્શન કરશે એને પણ તારાથી ધૃણા થશે. આ તેને અપમાન કંઈ કાઢી મૂક્યો. અશ્વત્થામાના મનમાં આજ રહી ગઈ એટલે મનમાં વિચાર કર્યો એમ મેં પાંડવનો વંશ તો પૂરો કરી નાખે છે પણ પાંડવનો વંશ છેલ્લો અંશ એ ઉત્તરા ગર્ભમાં છે, એને હું મારી નાખું. અભિમન્યુ પુત્ર છે પરીક્ષિત, એને પણ હું મારી નાખું. એટલે પાછું એને બ્રહ્માસ્ત્ર ઉત્તરા ગર્ભ ઉપર છે. ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે એટલે એને તાપ લાગ્યો એટલે એને આકૃતિ આકૃતિ દોડતી ભગવાન પાસે ગઈ અને ભગવાને એનું રક્ષણ કર્યું છે. સુદર્શન ચક્ર બ્રહ્માસ્ત્રનું છેદન કર્યું છે અને ઉત્તરા ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કર્યું અને પરીક્ષિત ગર્ભની અંદર ચતુર્ભુજ નારાયણ દર્શન થયા છે અને એના ગર્ભનું રક્ષણ કરીને ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થઈ રહ્યા છે. રથમાં બેસીને જઈ રહ્યા છે ત્યારે રથને વચમાં રોકવાટું કોણ આવ્યું છે? કુંતી માતા છે. કુંતી માતા બે દાસીનો ટેકો લીધો છે અને હાથ જોડીને વચ્ચે આવ્યા છે. ભગવાનને વંદન કરે છે અને વંદન છે એ પ્રભુને બંધનમાં નાખે છે. વંદન કરે ત્યારે ભગવાન ઉતર્યા અને ફોઈબા છે. કુંતી માતા કોણ છે? ભગવાનના ફોઈબા છે. ફોઈબાના હાથ પકડ્યા છે અને હાથ પકડીને કહે છે ફોઈબા તમે આ શું કરો છો? હું તો તમારો ભત્રીજો છું, તમે મને વંદન કરો છો? અરે આ દિન સુધી હું પણ એમ જ માનતી કે તું મારો ભત્રીજો, પણ હવે મને ખબર પડી કે તું જ ચતુર્ભુજ નારાયણ, તું સાક્ષાત પરમાત્મા છે. ભગવાનના ઉપકારોને યાદ કરે કે પ્રભુ તમે કેવા ઉપકારોથી અમને બચાવ્યા છે. જ્યારે મારા ભીમને ઝેરના લાડુ ખવડાવવામાં આવ્યા ત્યારે પણ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. જ્યારે મારા પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પણ પ્રભુ તમારું રક્ષણ કર્યું છે. જ્યારે મારી દ્રૌપદી ચીર ખેંચાય ત્યારે પણ પ્રભુ તમારું રક્ષણ કર્યું છે. આટલી આફતોમાંથી અમને ઉગાડ્યા પછી આજે અમને નોંધારા ઉગી શા માટે જઈ રહ્યા છો? પ્રભુ તમારી પાંડવોની શોભા છે. જેમ ચાલના વગર સૌભાગ્ય સ્ત્રી શોભતી નથી, જળ વિના નદી શોભતી નથી, એમ આપના વિના પાંડવોની શોભા પર રહેશે નહીં. એટલે પ્રભુ આપ અહીંયા રોકાઈ જાઓ. તમને બે રૂપ લેતા આવડે, એક કામ કરો, એક રૂપથી તમે દ્વારકા જાઓ, એક રૂપથી તમે અહીંયા રોકાઈ જાઓ. પછી જાતે જ કહે કે ના ના પ્રભુ હું તમને આદેશ ના કરી શકું. આ તો મારો વાત્સલ્ય ભાવ હતો. પણ પ્રભુ હું એટલી વિનંતી કરું છું કે જો મેં સાચા ભાવથી તમારી પૂજા કરી હોય અને જો તમે મને ફોઈવા માનો છો તો જતા જતા શું આપણને એક વરદાન આપતા જશો? એટલે પ્રભુ કહે છે કે જે વરદાન માગવું એ માગી લો. અને કુંતી માતાએ વરદાન માગ્યું છે જે જગતમાં કોઈએ માગ્યું પણ નથી, માગશે પણ નહીં. શું માગ્યું છે? દુઃખ માગ્યું છે કે વિપદ સંતુ ન સસ્વત જગદગુરો ભવતો દર્શનમ યચ્છાત પુનર્ભવ દર્શનમ, કે હે જગતના ગુરુ અમારા જીવનમાં ડગલે પગલે સદા વિપત્તિ આવતી રહે, વિપત્તિમાં જ આપણા દર્શન થયા કે આપણા દર્શન માટે જન્મ મૃત્યુમાં આવવું પડતું નથી. હે નાથ અમારા ઉપર વિપત્તિ જડી વળશે તો પણ અમને દર્શન થતા. હે નાથ તમે તો ભક્તજનોનું રક્ષણ હારશો, એમની ઈચ્છા પૂરી કરો, ભક્તોની સહાયતા કરવા જરૂર પડે તો મનુષ્ય રૂપ ધરી આપ પૃથ્વી પર આવો છો. શું કહે છે? પ્રભુ તમે અમને વિપત્તિ આપજો, સંપત્તિ ના આપતા. કારણ કે કુંતી માતાને ખબર છે કે વિપત્તિ એ સાચી સંપત્તિ છે, સંપત્તિ છે સાચી વિપત્તિ છે. જો ભગવાન આપણે સંપત્તિ આપે ને તો આપણે ભોગ વિલાસમાં પડી જઈએ. વિપત્તિ આપે તો કેવું આપણે ભગવાનનું નામ લઈએ, બરાબર? એટલે કીધું કે પ્રભુ તમે દુઃખ આપો. દુઃખ તો પ્રભુ મારો ગુરુ છે. કુંતી માતા શું કીધું? દુઃખ તો મારો ગુરુ. હું તમને અહીંયા ગમે એટલું કહું કે તમે આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો, આ લાલાની સેવા કરો, અથવા તમે રામ નામની ચોપડી લખો કે માળા કરો, આ બધું તમને કહું, પણ તમને અહીંયા વૈરાગ્ય આવે નહીં, બરાબર? પણ ધારો કે તમે અહીંયા ચોથા પાંચમા માળે બેઠા હો કે કોઈક બેનપણી બધી બેઠી ગપાટા મારતા હોઈએ, પછી ચા નાસ્તો ચાલતો હોય, અચાનક એક ભૂકંપનો ઝટકો આવે, બરાબર? અને સીડીઓ ઉતરતા જે રામ નામ લેવાય, બરાબર, એ મહારાજ કહેતો લેવાય. હે ત્યારે કેવું વૈરાગ્ય આવી જાય કે ભગવાન બધું ખોટું, તું સાચો. હે તમે અહીંયા અંધારા મેદાનમાં એકલા જતા હો, બરાબર, એકલા ખેતરમાં ચાલતા જતા હો, બરાબર, અંધારામાં પાછળથી કંઈક ઝાંઝરીનો અવાજ આવે તો પછી ભૂત પિશાચ નીકળી નહીં આવે, મહાવીર જપ નામ સુનાવ, તરત હનુમાન ચાલીસા યાદ આવી જાય. હે તમારું કોઈ સ્વજન છે એ આઈસીયુની અંદર દાખલ હોય અને તમે બહાર બેઠા હો, એ સમયે ડૉક્ટર કલાકો કહી દીધા હોય કે 24-48 કલાક છે અને એ બહાર બેઠા જે રામ નામ લેવાય અથવા મૃત્યુંજયના જાપ થાય એ મહારાજને કહેવાય થાય. અહીંયા વૈરાગ્ય આવે. હે પણ ત્યાં કેવો, ત્યારે જો તમે ખરેખરમાં તમે સગું હોય, મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે એવું કોઈક હોય, ડૉક્ટર કલાકો કહી દે અને એ ટાઈમે તમે ભગવાનનું શરણ લીધું છે અને એ ટાઈમે તમે માળા કરતા ત્યાં તમને કોઈકનો ફોન આવે ને તો તમને ગમે નહીં કે આ 10 મિનિટ લપ કરશે, 10 મિનિટ મારા માળા ઓછી થશે, મારા ભગવાનના 10,000 જાપ કરી દે, આજે મારે 20,000 જાપ કરી દે, આજે આટલા જાપ કરી નાખવા દે, ત્યારે ફોન આવતો મને ગમે નહીં. બાકી અહીંયા કથા મંડપમાં બેઠા હોય તો આપણે મોબાઈલ મંતર રહીએ, બરાબર, પણ ત્યારે મોબાઈલમાં ફોન આવતો આપણને ગમે નહીં. એટલે કીધું પ્રભુ તમે દુઃખ આપો. એટલે ભગવાન કહે છે કે પ્રભુ ફોઈબા
તમારે શું માગી રહ્યા છો? આ દિન સુધી દુઃખ ભોગવ્યું છે, સુખ ભોગવવાનો વારો આવે ત્યાં પણ તમે દુઃખ માગો છો. એ શું કીધું કે દુઃખ તો મારો ગુરુ છે. 4 પ્રકારના મતમાં માણસ ભાન ભૂલે છે. અને 4 પ્રકારના મત કીધા છે કે વિદ્યાનો મત, યુવાનીનો મત, દ્રવ્યનો મત, અધિકારનો મત. મારે આમાં કોઈ પણ મત જોયું તો પ્રભુ મને દુઃખ આપો. અને ભગવાન પાછા વળ્યા છે. પાછા વળ્યા એટલે બધાને એવું થયું, કુંતી માતાજીને કહે છે કે જો હું પાછા વાળવા ગઈ તો ભગવાન પાછા વળ્યા છે. તો અર્જુન કે તમારા માટે નહીં, મારા સખા છે એટલે મારા માટે પાછા આવ્યા. દ્રૌપદી કે તમારા માટે નહીં, પણ મેં એમને સાડીઓ છેડો બાંધ્યો હતો એટલે મારા માટે પાછા આવ્યા છે. એટલે સુભદ્રાજી કહે છે તમે તો માનીતા બેન છો, હું તો સગી બેન છું, પણ ભગવાન જ્યાં જતા ત્યાં મન મળવા આવ્યા ત્યાં હું ગળગડી થઈ, હું કશું બોલી શકી નથી. એટલે ભગવાન મારા માટે પાછા આવ્યા. બધાનો કેવો ભાવ છે? મારા માટે, મારા માટે, મારા માટે પાછા આવ્યા. પણ ભગવાન કે હું કોઈ સગીમાં માનતો નથી. સબસે ઊંચી પ્રેમ સગે. ભગવાન કોના માટે આવ્યા છે? કે ભીષ્મ પિતા માટે પાછા આવ્યા. ભીષ્મ પિતામાં છે એ આજ શેષૈયા ઉપર સૂતા છે. એમાં કથા એવી છે કે યુદ્ધના 8 દિવસ થઈ ગયા હતા અને કૌરવના 55 ભાઈઓ મરી ગયા હતા. 55 ભાઈઓ મરી ગયા છે એટલે ત્યારે દુર્યોધન છે એ ભીષ્મ પિતામાને મેણાટોણા મારે છે કે જો તમે આયતા યુદ્ધ કરશો ને તો હું પણ મૃત્યુ પામીશ, હું પણ મરી જઈશ. એટલે ભીષ્મ પિતામાએ કીધું કે જો તને મરવાની આટલી બીક લાગતી હોય ને તો એક કામ કરજે, કાલે છે ને આજ રાત્રે હું જ્યાં સમાધિમાં બેઠો હોઉં ને ત્યારે તું તારી પત્નીને મારી પાસે આશીર્વાદ લેવા માટે મોકલજે. હું એને અખંડ સૌભાગ્ય ભાવનો આશીર્વાદ આપીશ એટલે એનું સૌભાગ્ય એટલે તું અખંડ રહીશ અને તારું મૃત્યુ થશે નહીં. દુર્યોધન છે રાત્રે ભાનુમતીની પત્નીને મોકલે છે, એની પત્ની ભાનુમતીને મોકલે છે અને ભાનુમતી અડધી રાત પૂજાની થાળી લઈને જતા હોય છે. ત્યારે રસ્તામાં વચમાં લીલાધર આવે છે અને ભાનુમતી કે અડધી રાતે ક્યાં જઈ રહ્યા છો? કે હું દાદાના આશીર્વાદ લેવા માટે જઈ રહી છું. અરે દાદા તો યુદ્ધ કરીને થાક્યા હશે, અત્યારે તમે સવાર જઈને આશીર્વાદ લઈ લો, વહેલા પડ્યા ત્યાં અડધી રાતે જવાની ક્યાં જરૂર છે? એટલે ભાનુમતીને આ વાત યોગ્ય લાગીને પાછા વળી ગયા અને ભગવાન ગયા દ્રૌપદી પાસે અને દ્રૌપદીને ઉઠાડે છે. દ્રૌપદી કીધું ચલો, અને દ્રૌપદી કંઈ પ્રશ્ન ના કર્યો અને ગયા. કીધું તમે જઈને ભીષ્મ પિતામાને પગે લાગજો. ભીષ્મ પિતામાને પગે લાગે. ભીષ્મ પિતામાએ કીધું કે અખંડ સૌભાગ્ય ભાવનો આશીર્વાદ આપ્યો, અખંડ સૌભાગ્ય ભાવનો આશીર્વાદ આપ્યો. એટલે દ્રૌપદી બોલે કે આપણું વચન સત્ય હોજો, આપણું વચન સત્ય હોજો. આવું દ્રૌપદી બોલ્યા એટલે આમની આંખો ખુલી અને આંખો ખુલી એટલે એમ જોયું કે મેં તો અહીંયા ભાનુમતીને બોલ્યા હતા અને તમે ક્યાંથી આવ્યા? તમને લાવના બીજું કોઈ નહીં, નક્કી દ્વારકાધીશ હોવા જોઈએ. 12 અહીં છાવણી બહાર જોઈને અહીં ફાનસ શું કર્યું ખબર પડી ચતુર્ભુજ નારાયણ છે. ત્યારે ભીષ્મ પિતામાએ દ્વારકાધીશે કીધું પ્રભુ અત્યારે તો હું તમારું ધ્યાન ધરી રહ્યો છું, અડધી રાત હું તમારું ધ્યાન ધર, પણ મારો અંત સમય આવશે ત્યારે મને મૃત્યુની શરીરની પીડા એટલી બધી થાય કે હું તમારું ધ્યાન ધરી શકીશ નહીં. એટલે એટલી કૃપા કરજો પ્રભુ, અંત સમય તમને દર્શન આપવા માટે આવજો. અને એ વચનથી બંને ભગવાન આજે દર્શન આપવા માટે આ દર્શન આપવા માટે આ એમને જોયા એટલે ભગવાનને જોઈને ભીષ્મ પિતા રડી પડ્યા છે કે ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા દયાળુ છે કે આજ મારું મૃત્યુ સુધારવા માટે આવ્યા છે. ભગવાનને ભીષ્મ પિતામાં કહે છે કે પ્રભુ ખાલી હાથ હું તમારા શું દર્શન કરું? આપ મારો સ્વીકાર કરો, હું તમારા મન બુદ્ધિ અર્પણ કરું છું. એટલે ભગવાન કહે છે હું તમારો શા માટે સ્વીકાર કરું? તમે તો સામા પક્ષમાં લડતા હતા. અરે પ્રભુ મને ખબર હતી કે તમે સામા પક્ષમાં લડવાના છો એટલે હું તમારી જોડે ના લડ્યો, કે જો હું તમારી જોડે હોત તો મને તમારા દર્શન થાત નહીં. એટલે હું તમારા સામા પક્ષમાં લડ્યો કે મને તમારા મુખારવિંદી ચરણવિંદના દર્શન થાય. એ હેતુ હું તમારા સામા પક્ષે લડ્યો છું. પછી ભીષ્મ પિતામાને સ્વીકાર કરીને પછી આગળ પરીક્ષિતના જન્મની કથા છે 12મા અધ્યાયમાં અને પાંડવોના સ્વર્ગારોહણની કથા છે. પરીક્ષિત રાજા મોટા થાય છે અને મોટા થઈને એક વખત દિગ્વિજય કરીને સરસ્વતી નદીના કિનારે આવ્યા છે. ત્યાં આગળ જોયું કે કાળો પુરુષ છે એ ગાયને બળદને લાકડી વડે મારી રહ્યો છે. ગાયને બળદને લાકડી વડે મારી રહ્યો છે. ગાય રડી રહી છે, બળદ છે એના 3 પગ કપાઈ, એક પગ ઉપર બળદ ઊભો છે. તો પરીક્ષિત રાજા ગાયને પૂછે કે આપ કોણ છો? ગાય કહે છે હું પૃથ્વી રૂપી ગાય છું અને ભગવાન જ્યાંથી સ્વધામ ગયા છે ત્યારથી આ પૃથ્વી લોકો પાપનો ભાર વધે છે એટલે હું રડી રહી છું. બળદે પૂછે તું કોણ છે? તો કે હું ધર્મરૂપી બળદ છું. સતયુગમાં મારા 4 પગ હતા, સત્ય, તપ, પવિત્રતા અને દયાદાન. પણ એક યુગમાં એક પગ કપાતો ગયો. સત્ય ગયું, તપ ગયું, પવિત્રતા ગયું અને કળિયુગમાં એક પગ ઉપર ધર્મ ઉભો છે. શેના ઉપર? તો કે દયાદાન ઉપર. દયાદાન ઉપર ધર્મ ઉભો છે. પેલો કાળો પુરુષ હતો એ કોણ હતો? તો કે કળિયુગ હતો. એને મારવા માટે તલવાર કાઢી કે તલવારથી હું તને મારી નાખું, પણ દુષ્ટ માણસની બુદ્ધિ બહુ સાતી રહે. પણ કળિયુગે લાકડી મૂકી દીધી, સીધું પરીક્ષિતના પગ પકડી દીધા અને કીધું કે હું તમારા શરણાગત છું ને આપ ક્ષત્રિય છો, ક્ષત્રિય ધર્મ છે કે શરણાગતનું રક્ષણ કરવું, તો આ તમે મન મારી શકો નહીં. અને દુષ્ટો સ્પર્શ થયો પરીક્ષિતની બુદ્ધિ બગડી. પરીક્ષિતની બુદ્ધિ બગડી અને તલવાર મ્યાન કરી કે હા વાત સાચી છે, આ મારો શરણાગત છે, ક્ષત્રિય ધર્મ છે, મારો જી નહીં, જા બીજા રાજ્યમાં રહેવા માટે જતો રહે. અને હું ક્યાં જઉં? બધી કે તમારું જ રાજ્ય છે, મને તમારા રાજ્યમાં રહેવાના સ્થાન આપો. અને 4 સ્થાન લેવા માટે
આપ્યા છે. આ 4 સ્થાનો તમે શાંતિ સાંભળજો. આ 4 સ્થાનથી તમે તમારા ઘરને બચાવશો તો આજે પણ કળિયુગ તમારા ઘરમાં આવી શકશે નહીં. કયા કયા 4 સ્થાન આપ્યા? તો પહેલું સ્થાન આપ્યું જુગાર, સટ્ટો, ત્યાં બટ્ટો. કે જુગારમાં કડીનું સ્થાન છે. આપણા છોકરાઓને કહેવાનું કે ભાઈ આપણે 1ના 10 કરવા નથી. મહેનતનો રોટલો ખાવો, બરાબર, રોટલો મરચું ખાવું, પણ અનિત્યના પૈસો જોઈતો નથી. 1ના ડબલ કરવાની સ્કીમમાં ઘણા જો અત્યારે કેવું છે, પહેલાં એવું હતું કે કળિયુગ છે ને ઘોડિયામાં સૂતો હતો અને હવે ભેખડી ચાલી રહ્યો છે. આપણા ઘરને બચાવવું છે ને તો આ રામ નામનું કવચ કે કનૈયાનું કવચ એ આપણા ઘરને બચાવશે, બરાબર. એટલે ભક્તિ તો જરૂરી જ છે. આવા છોકરાને કહેવાનું છે. અત્યારે શું છે, બેકારી બહુ છે, મોંઘવારી બહુ છે, છોકરાઓને નોકરી મળતી ના હોય તો એ શું વિચાર કરે કે લાય કંઈક ક્યાંકથી કમાઈને ઘરે બતાવી દો, ક્યાંકથી કમાઈને અહીં આમથી અહીંથી 2 ડબલ કરી નાખું, શેર બજાર કરી નાખું, કે ક્રિકેટનો સટ્ટો રમી નાખું, પાના રમી નાખું, બરાબર. અને એવું કરવામાં શું થાય, જો જુગારમાં હાર અને ચોરીમાં માર, આ થાય ને થાય. જુગારમાં હાર ને ચોરીમાં માર ના પડે ને તો આખી દુનિયા ચોરીને જુગાર જ કરે. એટલે આપણા છોકરાઓને કહેવાનું કે આપણે જુગારમાં ડબલ કરવા નથી. આમાં શું થાય, છોકરાઓ બેકારી હોય, જુગારના રવાડે ચડે, 5-25 હજાર રૂપિયા પોતાના વાપરે, પછી હારે, પછી શું કરે, એ કવર કરવા માટે ભાઈબંધ પાસે ઉછીના પાછી ના કરે, એ બીજા 50,000 હાર્યા, લાખ હાર્યા, પછી ત્યાંથી ના મળે તો કંઈક ભાઈબંધો પાસે ઉછીના પાછી, પછી સગાવાલા પાસે ઉછીના પાછી ના કર્યા, લાખનું 2 લાખ દેવું થયું, 2 ના 3 લાખ દેવું થયું, પછી એ બધું પતે વ્યાજના ચક્કરમાં પડે, 3 લાખનું 5 લાખ થયું, 10 લાખ દેવું થયું, અને વ્યાજના ચક્કરમાં ખૂબ તો જાય, 10નું 50 લાખ દેવું થયું, પેલો લટકી જાય. દર 2 દિવસ છાપામાં કિસ્સાઓ આવે છે, બરાબર. તો આપણા છોકરાઓને બેટા આપણે આ ધંધો કરવો નથી, રોટલો મરચું ખાઈશું, સાદું કે મહેનતનું ખાઈશું, પણ જુગારનો પૈસો આપણે જોઈતો નથી. એટલે ખાસ તમારા છોકરાઓને આ બધાથી બચાવજો. અને પહેલાં એવું હતું કે જુગાર રમવા માટે જો ભાઈઓ બેઠા હોય, બધાને ખબર, અથવા તમે બધાને ખબર છે કે અમે 7મા 8મા આવે, બરાબર, તો આપણે પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણે શોધવું પડતું કોના ઘરે જુગાર ચાલે છે, કોના ધાબે ચાલે છે, કોના આ, બરાબર. હવે બધું નથી. હવે જુગાર રમવું સહેલો થઈ ગયો. મોબાઈલ કાઢો ને તો એડ આવે છે ને, જંગલી રમીને, 3 પત્તી, આની તેની, શેર બજારને બધું આની એડ આવે છે, બરાબર. એટલે હવે છે ને પેલું કીધું ને, હવે ભેખડી ચાલતો થઈ ગયો છે. હવે પહેલાં ગુડિયામાં શું, હવે ભેખડી ચાલતો થઈ ગયો. એટલે તમારો હવે જુગાર સહેલો થઈ ગયો છે રમવો, બરાબર. તો આપણા છોકરાઓને બચાવવાનો આ બધીથી. બીજું કળિયુગનું સ્થાન કયું કીધું? મદિરાપાન. કે દારૂડિયો દારૂ નથી પીતો, પણ દારૂ છે દારૂડિયાને પી જાય છે. મદિરાપાન બીજો વાસ્ય મદિરાપાનમાં. ત્રીજો સ્ત્રી સંગ, વ્યભિચાર. ચોથો હિંસા. એટલે 4 સ્થાન આપ્યા. એટલે કળીએ કીધું આ 4 સ્થાન તો રહેવાના ગંદા સ્થાન છે, મને રહેવાનું કોઈ સારું સ્થાન આપો. અને 5મું સ્થાન સુવર્ણમાં. પણ સુવર્ણ એટલે અનિત્યના ધનમાં કળીનો વાસ થાય છે, અનિત્યના ધનમાં કળીનો વાસ થાય છે, એમ સોનામાં આપ્યો. એ કળીઓએ વિચાર કર્યો કે મને રહેવાનું સ્થાન તો આપી દે, હવે મારે લાખ જેની બુદ્ધિમાં પ્રવેશ કરવો છે. અને એક દિવસ પરીક્ષા વિચાર કરે છે કે લાય મારા બાપ દાદા મારા માટે શું કહ્યા છે હું જોઈ લઉં. અને જોવા જાય છે, પટારો ખોલે અને સોનાનો મુગટ લે છે, સોનાનો મુગટ પહેરે છે, અને એની બુદ્ધિનો પેલો કળિયુગ પ્રવેશ કરે છે. કળિયુગ પ્રવેશ કરે છે, એની બુદ્ધિ બગડે છે. અને આજે જેમાં પહેલી વાર છેલ્લી વાર પરીક્ષિત રાજા શિકાર ચડે, શિકાર કરવા ગયા છે, ભૂખ તરસ લાગી છે, એટલે વિચાર કરે કોઈ ઋષિમુનિના આશ્રમમાં હું ભોજન માટે જઉં, તરસ છીપવા માટે જઉં. અને સમીક ઋષિના આશ્રમમાં, સમીક ઋષિ તપવા બેઠા, ધ્યાનમાં બેઠા છે. એટલે આ વિચાર કરે છે કે આજે એની બુદ્ધિ બગડી છે પરીક્ષિતની. એટલે વિચાર કરે મારા રાજ્યમાં છે આ તપ કરવાનો દોડ કરી રહ્યો છે, એટલે બાજુમાં મરો સાપ પડે છે, મરો સાપ છે એને ગળામાં નાખીને જતા રહે છે. આ બાજુ સમીક ઋષિના છોકરા શૃંગી આવે છે, શૃંગીને ચિલાવ કહે છે કે પરીક્ષિત રાજા આવ્યા હતા, એમને તમારા પિતા ગળામાં મરો સર્પ નાખ્યો છે. એટલે શૃંગીને ક્રોધ, આ શૃંગી કહે છે કે આ ક્ષત્રિયો પોતાના મનમાં સમજે છે શું, જો એણે મારા પિતા ગળામાં સર્પ નાખ્યો છે તો હું પણ એને શ્રાપ આપું છું કે આથી 7 જણ તક્ષક નાગ કરડશે. આ એને શ્રાપ આપે છે. આ બાજુ સમીક ઋષિ શૃંગીને કહે છે કે બેટા આપણે બ્રાહ્મણ છીએ, આપણો ધર્મ તો ક્ષમાનો છે, આપણે આ રીતે શ્રાપ અપાય નહીં, પણ આપણો શ્રાપ પાછો નહીં લેવા, તો એને સંદેશ મોકલી દે. ચીલા હોઈને પરિસ્થિતિ કહે છે કે તમે 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે, હવે તમારે જે પુણ્ય પોટલા બાંધવા બાંધી લો, તમારા 7 દિવસના મહેમાન છો. એટલે પરિસ્થિતિ આજે પણ 7 દિવસમાં મુક્તિ મળે એવો કંઈક ઉપાય શોધવા માટે જઈ રહ્યા છે. બધા ઋષિ મુનિઓ પૂછે કે 7 દિવસમાં મુક્તિ મળે એવો કંઈક ઉપાય બતાવો, કંઈક ઉપાય બતાવો. કોઈ જવાબ આપી શકતું નથી. ઘણા એવું કહે છે કે અશક્ય છે. ઘણા ઋષિઓ કે અમે વર્ષે તો પાસે કે અમને મુક્તિ મળશે કે નહીં મળે ખબર નથી, અને તમને સીધે મુક્તિ પાવી. પણ ભગવાનની પ્રેરણાથી સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિત રાજા પાસે આવે છે અને ગંગા કિનારે કહે છે કે રાજન તું ચિંતા ના કરીશ. ખટવાંગ રાજાને 2 ઘડી, છેલ્લી 2 ઘડીમાં ખબર પડી હતી કે મારું મૃત્યુ થવાનું છે, અને 2 ઘડીમાં મુક્તિ મેળવી હતી. હજુ તારી પાસે 7 દિવસ છે. હું મારા પિતા પાસે ભાગવતનો ઉપદેશ ભણ્યો છું, એ ભાગવતનો ઉપદેશ હું તને કહીશ અને એને તને મુક્તિ મળશે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા આ કથા કહેવાની શરૂઆત કરે છે. અને અહીંયા આપણે પણ કથા પહેલો સ્કંદ પૂરો થાય, બોલી કૃષ્ણ કરે અહીંયા લાલ કી. તો ભાગવતમાં
બે જણા મૃત્યુની કથા છે. એક તો કંસને ખબર હતી મારું મૃત્યુ થવાનું છે, અને બીજું પરીક્ષિતને ખબર કે મારું મૃત્યુ થવાનું છે. કંસે શું કર્યું? મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષિતે શું કર્યું? મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. જો મૃત્યુને કોઈ જ ટાળી શકાતું નથી, મૃત્યુને કેવળ સુધારી શકાય છે. અહીંયા કીધું 7 વાર તારું મૃત્યુ થવાનું છે, 7 વારમાંથી 1 વાર આપણો પણ છે. એટલે આપણે પણ પ્રતિક્ષણ હરિનામ લેવું, આ કથા આપણા માટે છે. બરાબર? તો આજની કથાને વિરામ આપીએ. આરતીનો થાળનો ક્રમ લઈ લો.